એટલે તમે ઘેર જઈને વાંધા પાડજો. વાલા સાંભળજો, લગ્નનો અર્થ, લગ્નની વિધિ શું છે અને શું કામ આપણે ત્યાં આવી વિધિ હોય છે. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલામાં પહેલો વરરાજા આવે અને સાસુ એને પોંખવા માટે જાય, અને એ પોંખણા હોય, 5 પોંખણા હોય, એમાં સોય હોય, ધૂંસરી હોય, મુસળ હોય, આવી બધી વસ્તુ હોય. અને એ સાસુ એનાથી પોંખે એટલે શું કે ખબર છે? સોય બતાવીને એમ કે એલા ગુદા ખાઈશ. શું કે? સોય બતાવીને એલા ગુદા ખાઈશ. હળ બતાવીને એમ કે બળદની માફક જોતરાઈ જઈશ. બળદની માફક જોતરાઈ જઈશ. અને પછી પેલું 4 દિશામાં 4 નાખે ને એમ કે હજી પરણ્યો નથી ત્યાં સુધી તારે માટે 4 દિશા ખુલ્લી છે. પરણ્યો નથી ત્યાં સુધી તારા માટે 4 દિશા ખુલ્લી છે. પછી સંપુટ મૂકે અને પછી સાસુ છેલ્લે શું કરે ખબર છે? નાક ખેંચે. કેમ ખબર છે? આટલું બધું કહ્યું તોય ઉભો રહ્યો હોય ને એટલે એમ કે નકટા નકટા આય, એમ કે નકટા આય એટલે નાક ખેંચે. આવો અર્થ થાય? આવો અર્થ હોય? નહીં વાલા, સાંભળજો. સોયનું કામ શું છે? કપડાના 2 ભાગ હોય એને જોડવાનું કામ સોયનું છે. આ પરિવાર 2 અત્યાર સુધી અલગ હતા, પણ હવે તમારે સોયનું કામ કરવાનું છે. બેને જોડવાના છે. ખાંડણીયું બતાવે, ધૂંસરી બતાવે, હળ બતાવે, બળદની માફક. બળદ જેમ 2 બળદ હોય અને હળ જોડેલું હોય, એ 2 બળદ સાથે સાથે ચાલે ને તો ખેતી થાય. એક અટકે અને એક ચાલે તો થઈ શકે? 2 સાથે સાથે રહેશો ને તો સુખ મેળવી શકશો. 2 સાથે સાથે રહેશો. અને બળદની માફક મહેનત કરી શકે એ જ ઘર ચલાવી શકે. સાંભળો છો, મહેનત કરી શકે એ જ ઘર ચલાવી શકે. સાથે સાથે ચાલી શકે એ જ ઘર ચલાવી શકે. પેલું નાખે છે ને એ 4 દિશા ખુલ્લી છે એમ નહીં, દીકપાળોના એને પ્રાર્થના કરવામાં આવે છે. અને પછી વરરાજાને આપણે ત્યાં નાક એટલે ઇજ્જત કહેવાય. એટલે નાક પકડીને એમ કે આને સાચવવાની છે. સાંભળો છો, નાક પકડી અને એમ કે છે કે આને સાચવવાની છે. અને પછી વરરાજા અંદર આવે. સાંભળજો, આપણી દીકરી હોય ને, બેને એક વાત કરી, મેં એની પર થોડોક વિચાર કર્યો ને એમનાથી થોડુંક આ એક સ્ટેપ બેન તમારાથી એક વાત આગળ કરું છું. એમણે એમ કીધું કે દીકરીનું લગ્ન, એનું કન્યાદાન એ બ્રહ્માજીના ચોપડે નોંધાતું નથી, અને દેવી દેવતાઓનું એ કરેલું પુણ્ય આપણે જે કરીએ એ બ્રહ્માજીના ચોપડે નોંધાય છે. તો વાલા, એમણે પણ સંતો દ્વારા સાંભળ્યું હશે. એથી આગળ વધી અને એક વાત કહું, કદાચ કન્યાદાનનું પુણ્ય લખી શકે એટલી જગ્યા બ્રહ્માજીના ચોપડામાં નહીં હોય. લખી શકે કન્યાદાનનું પુણ્ય એટલી જગ્યા કદાચ એના ચોપડામાં નહીં હોય, અને એટલે એ નહીં લખતો હોય. ભલા આપણી દીકરી હોય, એ હસતી હોય, રમતી હોય, અને જ્યાં એને ખબર પડે કે જાન આવી ગઈ છે, અને દીકરી ગણપતિ આગળ બેસી જાય. જ્યાં એને ખબર પડે કે જાન આવી ગઈ છે, ગણપતિ આગળ એને બેસી જવું પડે. અને પછી આપણે ત્યાં એવું રિવાજ છે કે જાન આવી જાય ને પછી મીઢળ બંધાય. જાન આવી જાય પછી મીઢળ બંધાય. સાંભળજો, અને ગોર મહારાજ એને મીઢળ બાંધે અને બસ અહીંથી આપણી દીકરી માટે બંધન શરૂ થઈ જાય. અહીંથી જ ગોર મહારાજ મીઢળ બાંધે, પછી ત્યાંથી આપણી દીકરી માટે બંધન શરૂ થઈ જાય છે. વાલા, ગોર મહારાજ વિધિ કરાવે ને એ વખતે લગ્નના દિવસે વરરાજા એ નારાયણ સ્વરૂપ માનવામાં આવે છે આપણી હિન્દુ વિધિ પ્રમાણે, અને કન્યા એને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. સાંભળજો,
કન્યાને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. આ ગોર મહારાજ પૂજા કરાવે અને પછી મંગલાષ્ટક ભણવામાં આવે અને પછી એમ કહે કન્યા પધરાવો સાવધાન, અને એના પહેલા બોલાય છે વર કન્યા સાવધાન, કન્યાદાન દાતા સાવધાન. આ બધાને સાવધાન સાવધાન કહી અને એમ બતાવે છે કે આ કોઈ મશ્કરી નથી થતી, આ કોઈ ખેલ નથી. સાવધાન સાવધાન સાવધાન, અને પછી છેલ્લે એમ કહેવામાં આવે કન્યા પધરાવો સાવધાન. દીકરીને કહેવામાં આવે ચાલો તમે જુઓ કે આપણી દીકરી હોય એને ટ્યુશન જવા માટે કેટલી વખત ઘરમાંથી ઉમરો ઓળંગ્યો હોય, એને સ્કૂલ જવા માટે કેટલી વખત ઘરનો ઉમરો ઓળંગ્યો હોય, એની સખીઓ સાથે રમવા જવા માટે કેટલી વખત એણે ઉમરો ઓળંગ્યો હોય. પણ જે વખતે ગોર મહારાજ એમ કે કન્યા પધરાવ સાવધાન, અને પછી આપણી દીકરીને ઉમરો ઓળંગવો પડે, એ વખતે એને ઉમરો ડુંગરા જેવો લાગે. એ વખતે એને ઉમરો એ ડુંગરા જેવું લાગે છે. દીકરી આવે અને બેસાડવામાં આવે, અંતરપટ લઈ લેવામાં આવે, પછી હાર પહેરાવવામાં આવે. હસ્તમેળાપની વિધિમાં એક આ ચમચી પાણી, ક્રમ છે પૂજાનો, પાણી આપવામાં આવે. સાંભળજો વાલા, આ બાપ જાણે દીકરીને એમ શીખવે છે, અને બધી દીકર શીખજો પ્લીઝ. અત્યારે મને તમે સાસુ કે વહુ તરીકે ન સાંભળતા, તમે માં કાં તો દીકરી થઈ અને સાંભળજો, એ ભૂમિકામાં રહી અને મને સાંભળજો. બાપ પોતાની દીકરીને શીખવે છે કે બેટા આ પાણીમાંથી એક ગુણ લેજો, આ પાણીને તમે ગ્લાસમાં ભરો તો એના આકારમાં ગોઠવાઈ જાય, અને લોટામાં ભરો તો એના આકારમાં ગોઠવાઈ જાય, એ પાણીને તમે તપેલીમાં ભરો તો એના આકારમાં ગોઠવાઈ જાય, અને ઘડામાં ભરો તો એના આકારમાં ગોઠવાઈ જાય. મેં શોધ્યું તો સારું જ છે, પણ બેટા તારું સાસરું જેવું હોય ને એમાં આ પાણીની માફક ગોઠવાઈ જજે. અને પછી અક્ષત ચોખા આપવામાં આવે. આ ચોખા છે ને, આપણે દરેક પૂજામાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ, મગનો ઉપયોગ નથી કરાતો, મઠનો ઉપયોગ નથી કરાતો, બીજે કોઈનો ઉપયોગ નથી કરાતો, ચોખાનો ઉપયોગ કરાય છે. કેમ? ચોખા એ છે જ ચોખા. કેમ? તમે મગને કાપો ને તો બહારનો રંગ અલગ હોય, અંદરનો રંગ અલગ હોય, ને મગને દળો ને એટલે એનો રંગ અલગ થાય. ઘઉંને કાપો એટલે એનો બહારનો રંગ અલગ હોય, અંદરનો રંગ અલગ હોય, ને એને દળો એટલે એનો રંગ અલગ થાય. મઠને તમે કાપો એટલે બહારનો રંગ અલગ હોય, અંદરનો રંગ અલગ હોય, દળો ને એટલે અંદરનો રંગ એ પછી બદલાઈ જાય. પણ ચોખાને તમે તોડો અને કાપો તો અંદરનો રંગ પણ એ જ હોય, બહારનો રંગ એ જ હોય, ને દળી નાખો ને તો રંગ એનો એ હોય. એમ કે ચોખાની જેમ ચારિત્ર આવું રાખજે, ચારિત્ર આવું ચોખ્ખું રાખજે. અને ચોખાને અક્ષત કહેવામાં આવે છે. જેનો ક્ષય નથી થયો એ અક્ષત અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અહીંથી આપવાની શરૂઆત થાય. પુષ્પ ફૂલ આપવામાં આવે, અને પછી એ બાપ એમ કહે છે કે બેટા પિયરના જે સંસ્કાર છે, બાપના ઘેરથી જે તે સંસ્કાર લીધા છે, એને સુવાસ તું તારા સાસરિયામાં આપજે, એને સુવાસ તું તારા સાસરિયામાં આપજે. અને પછી બાપ પોતાની દીકરીનો હાથ એ વરરાજાના હાથમાં મૂકી દેવાલા. સાંભળજો, આ હસ્તમેળાપ જો સમજાઈ જાય ને તો ખાતરી સાથે કહું છું કે એક પણ છૂટાછેડાનો કેસ ન થાય. કેવળ ખાલી, અને હું તો કહું છું ખાલી માતાઓ સમજી લે હસ્તમેળાપનો અર્થ, તો એક પણ છૂટાછેડાનો કેસ ન થાય. સાંભળજો, એક જોશી એક ગામમાં બધાના જોશ જોતા હતા. આખા ગામે એ જોશી જોડે જોશ જોડાવ્યા. જોશી બધાના જોશ જોતા હતા, આખા ગામે જોશી જોડે જોશ જોડાવ્યા. પણ એક બેન પાછળના ભાગમાં રોટલા ઘડતા હતા, એ બેન જોશ જોડાવા માટે આવ્યા નહીં. બધાના જોશ જોવાઈ ગયા પછી જોશી એ ઊભા થાય છે અને પાછળ જઈને બેનને કીધું, બેન આખા ગામે મારી જોડે જોશ જોડાવ્યા, આખા ગામનો હાથ મેં જોયો, તારે તારો હાથ નથી બતાવવો? સાંભળજો બેન, આખા ગામનો મેં હાથ જોયો, તારે તારો હાથ નથી બતાવવો? એટલે બેને કહ્યું કે મહારાજ જોશી, હું અત્યારે રોટલા કરું છું, થોડીક કામમાં છું, પણ એક કામ કરો ને, આપણા પાછળ ખાટલામાં બેઠા ને એમના જરા જોશ જોઈ દો ને, એમનો હાથ જોઈ દો ને. અને જોશી એ બાજુ જોયું કે એક દાઢી વધી ગયેલી, માખીઓ બણબણે છે, સાવ દુર્બળ શરીર છે ને આવો રોગિષ્ઠ માણસ જોયું. એટલે જોશીએ કહ્યું, બેન એના મોઢા ઉપર તો માખીઓ બણબણે છે, એનું શું જોશ હોય, એનું શું ભવિષ્ય હોય, અને એનું ભવિષ્ય મારે શું જોવાનું? એનું શું ભવિષ્ય હોય, એનું શું ભવિષ્ય મારે જોવાનું? સાંભળજો,
ફરી એ બેને કીધું, મહારાજ તમે દક્ષિણાની ચિંતા ન કરો, દક્ષિણા હું તમને આપીશ, પણ એના જોશ જોઈ દો. એટલે એ જોશીએ કહ્યું, બેન એના મોઢા ઉપર માખીઓ બણબણે છે, એનો શું હાથ જોવાનો, એનો હાથ ના જોવાય. અને ત્યારે એ બેને જવાબ આપ્યો કે મહારાજ જોશી, જો એનો હાથ ન જોવાય ને તો મારો હાથ ન જોવાય, કારણ કે જે દિવસથી મારા બાપે મારો હાથ એના હાથમાં આપ્યો ને એ દિવસથી મારા હાથની રેખાઓ ભૂસાઈ ગઈ અને એના હાથમાં લાગી છે. મારા બાપે મારો હાથ જે દિવસથી એના હાથમાં આપ્યો એ દિવસથી મારા હાથની રેખાઓ ભૂસાઈ ગઈ મહારાજ, અને એના હાથમાં લાગી છે. આટલું સમર્પણ હોય. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે મકાન બનાવવા બહુ સહેલા છે. તમને લોટરી લાગે ને તો તમે મકાન બનાવી શકો, પણ ઘર ન બનાવી શકાય. આ વૃત્તિ હોય ને એ ઘર કરી શકે. અહીંયા બેઠેલી દીકરીઓ, બહેનો સાંભળજો, આ વૃત્તિ, આ સહન કરવાની વૃત્તિ જો રાખી તો ઘર કરી શકાશે, તો ઘર થાય. અને એ પછી આવે ફેરા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલા 3 ફેરામાં પુરુષ આગળ હોય અને છેલ્લા ફેરામાં ચોથો ફેરો મોક્ષનો સ્ત્રી આગળ હોય. એ પછી કંસાર ખવડાવવામાં આવે. આ કંસાર શું કામ? અત્યારે તું મૂવી ઉતારવા માટે શું કરે, પેલું મોઢું બગડી ન જાય, મેકઅપ બગડી ન જાય એટલે હોઠે અડાડીને પછી મુકાડી દે. એવું થાય છે, આમ અડાડીને મૂકી દેવાનો, ખવડાવે નહીં, કારણ કે એ તો મેકઅપ બગડે. અલા, આ કંસાર એ શેના માટે છે? કંસાર ગળ્યો હોય, કંસાર ગળ્યો હોય, એમ અહીંથી સંકેત આપે છે કે તમે એકબીજાને આ મીઠાશ આપજો, તમે એકબીજાને આ મીઠાશ આપજો. સમજો. અને અત્યારે એવું થયું છે કે પેલું ખાલી અડાડીને લઈ લીધું હોય એટલે આખા જીવનમાં ક્યારેય મીઠાશ આપી જ ન શકે, કારણ કે પહેલેથી ખાલી ફોટો જ પડાવ્યો હોય એટલે મીઠાશ ના આપી શકે. આ કંસારનો અર્થ એ છે કે એકબીજાને મીઠાશ આપજો. અને પછી એમ કહેવામાં આવે અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી કહેવામાં આવે. ભલા, અને પછી સપ્તપદીની 7 સોગંદ. ભલા, આ સપ્તપદીની 7 સોગંદ પણ જો સમજાઈ જાય તો એક પણ દાંપત્ય જીવન તૂટે નહીં. અને અહીંથી પહેલી જ શરૂઆત ક્યાંથી થાય કે હવે મારું તારું એમ નહીં બોલીએ, હવે આપણું બોલીશું. શરૂઆત ક્યાં થાય છે? મારું તારું નહીં, હવે જે હશે એ આપણું હશે. મારું તારું નહીં, આપણું કરીશું. આ વિધિ બધી પતે અને પછી વળી પાછા ગણપતિ આગળ બંને જણને લઈ જવામાં આવે, પ્રણામ કરે. ગણપતિજીને પ્રણામ કરે ને પછી જે સૌથી અઘરી ક્ષણ છે એ આવે કન્યા વિદાય. વાલા, એક વાત કહું, બહુ ધ્યાનથી સાંભળજો. આપણું શાસ્ત્ર વચન છે કે પુત્ર સ્વર્ગ અપાવે. સાંભળજો. મર્યા પછી એ શ્રાદ્ધ કર્મ આદિ કરે, પિતૃ મોક્ષાર્થેના કામ કરે, પિતૃ સદગતિ માટે સારા કામ કરે તો છોકરો પુત્ર એ મર્યા પછી સ્વર્ગ અપાવી શકે. આ આપણું શાસ્ત્ર વચન છે. મર્યા પછી દીકરો કદાચ સ્વર્ગ અપાવે, પણ વાલા એટલું યાદ રાખજો કે જો તમારી દીકરી હશે ને તો જીવતે જીવ ઘરમાં સ્વર્ગ અપાવશે. દીકરી હશે તો જીવતે જીવ ઘરમાં સ્વર્ગ અપાવશે. કરવું હોય તો ક્યારેક કરી જોજો. સાંભળજો, તમારો દીકરો નજીકમાં ક્યાંય રહેતો હોય એને પહેલા ફોન કરવો કે બેટા બીમાર છું ને ઘેર આવ. અને તમારી દીકરી થોડી દૂર રહેતી હોય અને પછી ફોન કરવો બેટા બીમાર છું જલ્દી ઘેર આવ ને. તમારો દીકરો નજીકમાં હશે ને એ મોડો પહોંચશે, તમારી દીકરી દૂર હશે ને એ વહેલી આવશે, એ વહેલી આવશે. સાંભળજો, ખૂબ લાગણીશીલ પાત્ર, ખૂબ લાગણીશીલ પાત્ર. અને